નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. સંદેશ વિશ્લેષણ સાથે હું છું દેવાંશી. અમે અહીંયા એવા મુદ્દાઓનું વિશ્લેષણ કરીએ છીએ જે તમારા માટે જરૂરી છે, ખૂબ મહત્વના છે, જેના પર વાત થવી જરૂરી છે. સાઉથ આફ્રિકાના બોત્સવાનામાંથી એક કોરોના વાયરસ મળી આવ્યો, જેનો સ્ટ્રેન છે B111529. ઓમિક્રોન વેરિયન્ટને લઈને આખા વિશ્વમાં અત્યારે ખળભળાટ મચ્યો છે. આ વેરિયન્ટ ડેલ્ટા કરતાં પણ વધુ ઘાતક છે. સાઉથ આફ્રિકામાં આ વેરિયન્ટના 22થી વધારે કેસ છે. સાઉથ આફ્રિકામાં નવા વેરિયન્ટના કેસના પગલે યુરોપિયન યુનિયન, યુકે, ઇટલી, જર્મની આ બધા એવા દેશ છે કે જેમણે સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. નિષ્ણાંતો આ વાયરસને અસાધારણ ગણાવી રહ્યા છે અને તેના 32થી વધારે સ્વરૂપ હોવાની પણ ચર્ચાઓ છે. યુકે દ્વારા તાકીદીના પગલા રૂપે સાઉથ આફ્રિકા, નામીબિયા, લેસોથો, ઇશ્વાટીની, ઝિમ્બાબ્વે અને બોત્સવાનાની તમામ ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે. તો જર્મની અને ઇટલી દ્વારા પણ સાઉથ આફ્રિકા અને પડોશી દેશમાંથી આવનાર ટ્રાવેલર્સ પર, મુસાફરો પર પ્રતિબંધ લદાયો છે. હાલ નવા વેરિયન્ટના ભારતમાં કોઈ જ કેસ નથી, છતાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એરપોર્ટ પર અને જાહેર જગ્યાઓ પર તકેદારી રાખવાના આદેશ આપ્યા છે. અને કોરોનાનું આ એક વેરિયન્ટ જેનાથી આખા વિશ્વમાં ખળભળાટ મચ્યો છે. ભારતમાં એના કેસ ન હોવા છતાં એની અસર દેખાવાની, એની અસર વર્તાવાની જે શરૂઆત થઈ છે એ આખા દેશ માટે ચિંતાજનક છે. શેર માર્કેટે સૌથી પહેલા એની પ્રતિક્રિયા આપી દીધી છે. જે રીતે સેન્સેક્સ અને નિફ્ટીમાં કાલે કડાકો આવ્યો અને શુક્રવારનો દિવસ, ફ્રાઇડેનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો, એ બતાવે છે કે કોરોનાનો કહેર કેટલી ખતરનાક રીતે લોકોના માનસ પર અત્યારે અસર કરી રહ્યો છે. પણ ન માત્ર ભારતના સેન્સેક્સ અને નિફ્ટી પર, અમેરિકા હોય કે પછી બીજા બ્રિટન જેવા દેશ, યુરોપિયન યુનિયનના દેશ, ત્યાંના જે માર્કેટ છે ત્યાંના શેર માર્કેટ પર પણ આવી જ અસર જોવા મળી હતી. દુનિયાના મોટાભાગના બજાર ક્રેશ થયા છે. લોકોના માનસ પર એની વિકટ સ્થિતિ અત્યારે બની રહી છે. અને આ એક એવો વાયરસ છે, આ એક એવી બીમારી છે જે સામાન્ય લોકોને પરેશાન કરી રહી છે. અને એટલા માટે કોરોના એનો એક નવો વેરિયન્ટ, એની આટલી ચર્ચા અને એના કારણે જે સ્થિતિ સર્જાઈ રહી છે, આપણા દેશમાં એની શું અસર થઈ શકે છે, આપણા દેશના સ્વાસ્થ્ય પર એની શું અસર થઈ શકે છે, માર્કેટ પર શું અસર થઈ શકે છે, દરેક વિષય પર વિસ્તૃતથી ચર્ચા કરીશું. આપણી સાથે અસીમ મહેતા જોડાઈ ગયા છે, જે માર્કેટ એક્સપર્ટ છે. સાથે ડોક્ટર દિલીપ જોડાયા છે. અને સૌથી પહેલા ચર્ચાની શરૂઆત અસીમભાઈ એ વાત સાથે કરવી છે કે ન માત્ર ભારતીય સેન્સેક્સ કે નિફ્ટી, પરંતુ આખા વિશ્વના બજારમાં જાણે કડાકો આવ્યો છે. કોરોના વાયરસ એક વેરિયન્ટ આવ્યો છે, હજુ તો એની એટલી અસર વર્તાવાની શરૂઆત નથી થઈ. ન કરે નારાયણને જો આ કોરોના કેસ ખરેખર ભારતમાં આવવાની શરૂઆત થાય તો એના કારણે મને એવું લાગે છે કે માર્કેટ હજુ વધારે તૂટી જશે. તો પછી તો ગુડ મોર્નિંગ દેવાસી. સૌપ્રથમ આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કોરોનાની જે નવી વેરિયન્ટ આવી છે એની ભારતના એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપરની અસર, કદાચ હું થોડુંક એને લાર્જર પર્સ્પેક્ટિવમાં ચર્ચા કરવા માંગીશ. કારણ કે આપણે જો 2020 માર્ચની વાત કરીએ કે જ્યારે સૌ પ્રથમ કોરોનાનો જે કેર વર્તવાની શરૂઆત થઈ અને માર્કેટ એક 7,500 નિફ્ટીની વાત કરું તો એક ડીપ માર્યું હતું, અને એ પછી ગ્રેજ્યુઅલી માર્કેટ સ્ટેબલ થતા જોયા હતા. આ છેલ્લા 1.5 વર્ષમાં જે આપણે મુવમેન્ટ જોઈ છે એ બે પોઝિટિવ એઝ વેલ એઝ સર્ટન કોશન, આ બે વસ્તુ આપણને જોવા મળી. છેલ્લા 1.5 વર્ષમાં ઘણા પોઝિટિવ ફેક્ટર પણ થયા માર્કેટમાં, અને એ હતું કે બીકોઝ ઓફ કોરોના જે લોકડાઉન થયું, ઘણા આપણા સેવિંગ્સ પણ અમુક લોકોના વધ્યા, ગવર્મેન્ટે જે રીતે લિક્વિડિટી માર્કેટમાં પમ્પિંગ કરી, આ બધા કારણસર આપણને માર્કેટમાં એક સસ્ટેન તેજી જોવા મળી. અને બહુ ફ્રેન્કલી સ્પીકિંગ એવું લાગ્યું કે જે રીતે કોરોના વખતે અનસર્ટનિટી હતી, એ ઇન્ડસ્ટ્રી ગણો કે બીકોઝ ઓફ પમ્પિંગ ઓફ લિક્વિડિટી, આ બધા કારણસર આપણને એક સ્ટેબિલિટી જોવા મળી. હવે એ લેવલ, એ કારણોસર આપણને માર્કેટ ઓક્ટોબર મહિનામાં 18,600 સુધી પહોંચતું જોવાયું અને રોકાણકારોને ખૂબ સારા બેનિફિટ્સ પણ મળ્યા. બિલકુલ. એક ફેક્ટર હું તમને એડ કરવા એ પણ માંગીશ કે જે રીતે ગવર્મેન્ટે જે પમ્પિંગ કર્યું એ કારણસર નવા ઇન્વેસ્ટર માર્કેટમાં ઘણા આવ્યા. હવે બે ફેક્ટર છે. એક તો જે 18,600 નિફ્ટી ઓક્ટોબર મહિનામાં થઈ, ક્યાંક ને ક્યાંક ઓવર વેલ્યુએશન પણ દેખાયું હતું, અને જે એફઆઈઆઈ છે પણ કોશન પણ થયું હતું. અને બીજી વસ્તુ એ થઈ હતી કે જે ફેડ, જે ખાસ કરીને અમેરિકન ફેડ છે, એ રેટ ટેમ્પર કરે એવી પૂરેપૂરી શક્યતા હતી. એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં લિક્વિડિટી ઘટે એવી શક્યતા હતી. એટલે કોશન તો એસ જ પણ હતું. હવે માર્કેટ ઓવર વેલ્યુએશન હતું,
લિક્વિડિટી માર્કેટમાંથી નીકળી રહી હતી અને અત્યારે જે આપણને છેલ્લા એક વીકમાં આપણને જે સમાચાર મળ્યા કે નવા વેરિયન્ટ કે જે વિચ ઇઝ વેરી ડેન્જરસ અને ઓફકોર્સ અત્યારે ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે કે કેટલું એની આઈ મીન પ્રેડિક્શન છે, પરંતુ એનું એક ફિયર ચોક્કસ માર્કેટમાં અને માર્કેટ હંમેશા પરસેપ્શન પર ચાલતું હોય છે. તો એ સંજોગોમાં જે છેલ્લો બ્લો કહી શકાય એ બ્લો માર્કેટ ઉપર આવ્યો અને આપણે એક મોટું કરેક્શન જોવા મળ્યું. હવે આપે મને પૂછ્યું કે હવે શું, તો હું ચોક્કસ એવું માનીશ કે અત્યારે માર્કેટ અનસર્ટન્ટીમાંથી પસાર થઈ રહ્યું છે. એ સંજોગોમાં અત્યારે અનધર 2 or 3 ડેઝ ખૂબ જ વોચફુલ રહેવું પડશે અને એ બેઝ ઉપર આપણે માર્કેટનો ટ્રેન્ડ લઈશું. અત્યારે માર્કેટનો ટ્રેન્ડ નેગેટિવ છે. ઇટ મે કન્ટિન્યુ ફોર અનધર 2 or 3 ડેઝ. બિલકુલ, અને એટલા માટે કારણ કે 2007માં જે ઝડપથી સેન્સેક્સ અને નિફ્ટી આગળ વધ્યા હતા એવું ઘણા વર્ષો પછી જોવા મળ્યું કે 2021ની શરૂઆતથી ખૂબ જ ઝડપથી સેન્સેક્સ અને નિફ્ટી એકવાર તો એવું થયું 60,000 ને પાર, 61,000 ને પાર, 62,000 ને પાર, જે ઝડપથી માર્કેટ આગળ વધી રહ્યું હતું એના પર બહુ જ મોટી બ્રેક લાગી છે. એટલા માટે રોકાણકારોને ચિંતા થાય એ સ્વાભાવિક છે. પરંતુ વાત જ્યારે કોરોના વાયરસની આવે છે, શેર માર્કેટ પર જે થયું છે એ માત્ર એની એક અસર છે અને માત્ર શેર માર્કેટ પર અસર નથી થઈ, સામાન્ય લોકોમાં એની ખૂબ અસર જોવા મળી રહી છે. ખાસ તો હવે જ્યારે બાળકોની શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે એમના સ્વાસ્થ્યને લઈને લોકોને બહુ જ ચિંતા છે. કારણ કે માંડ કેટલાય સમય પછી, કેટલાય મહિનાઓ, વર્ષ પછી બાળકો શાળાએ જતા થયા. હજુ 1લી તારીખથી તો શાળાઓ શરૂ કરવાની વાત હતી અને પછી અચાનક 21 તારીખથી શરૂ થયેલી શાળાઓમાં જો આ રીતે કોરોનાના કારણે બ્રેક લાગશે તો એમના ભણતરનું શું, એમના સ્વાસ્થ્યનું શું, અનેક સવાલો છે. આપણી સાથે સંજીવ છાજેડ પણ છે અને ટ્રાવેલિંગ ક્ષેત્રમાં પણ એની બહુ જ બધી અસર દેખાઈ રહી છે. લોકો અત્યારે માંડ વિદેશ પ્રવાસ કરતા થયા છે, લગ્નની સિઝન આવી છે એટલે લોકો હવે માંડ બહાર જતા પણ થયા છે. તો એ બધાની વચ્ચે પ્રવાસ પર હવે રોક લાગશે એવું લાગે છે તમને? સંજીવભાઈ, અવાજ આવી રહ્યો છે? અચ્છા, સંજીવભાઈ સુધી આપણો અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ વાત એ જ છે અત્યારે કે જે રીતે સ્વાસ્થ્ય ક્ષેત્ર પર અસર દેખાઈ રહી છે એ જ રીતે પ્રવાસીઓ પર પણ એની અસર દેખાઈ રહી છે. લગ્નની સિઝન પછી કેટલાય સમય પછી લોકો એવા છે કે જે ગુજરાત છોડીને, દેશ છોડીને બહાર વિદેશોમાં પ્રવાસ કરવા માટે જવાનું વિચારી રહ્યા છે. પણ જો કોરોના વાયરસના કારણે બાકી બધા દેશોમાં પ્રવાસ પર પ્રતિબંધ લાગે છે તો એના કારણે પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. આપણે અસીમભાઈ, શેર માર્કેટની હવે તો ફરી એકવાર વાત કરવી છે કારણ કે જે રીતે મેં કહ્યું કે 2007માં આપણે એવી તેજી જોઈ હતી કે જ્યારે માર્કેટ ખૂબ જ અચાનક એટલી ઝડપથી, સેન્સેક્સ ખૂબ ઝડપથી આગળ વધ્યું હતું. આટલા વર્ષોના ઇતિહાસમાં આપણે જોયું કે 2021માં ખૂબ ઝડપથી માર્કેટ આગળ વધતું જતું હતું. એના પર આજે બ્રેક લાગી છે, એ કેટલો સમય સુધી આ બ્રેક રહી શકે છે એવું લાગે છે તમને? સૌપ્રથમ જે મેં આપને જે અગાઉની ચર્ચા કરી એના અનુસંધાનમાં જ વાત કરીશ કે અત્યારની જે પરિસ્થિતિ છે એ માર્કેટ કરેક્શન મોડમાં છે અને જે આપે કોરોના વેરિયન્ટની વાત કરી, નો ડાઉટ ઇટ ઇઝ આઈ મીન એવું છે કે જે ભયનો આપણને ડિટેલ ખબર ના હોય એટલે સ્વાભાવિક રીતે માર્કેટમાં, અને કોઈ બી માર્કેટ હોય, એ આપણે સ્ટોક માર્કેટ હોય કે ઓલ ફાઇનાન્શિયલ માર્કેટ તમે ગણો, તો એમાં કોશન તો હંમેશા કરતા હોય છે કારણ કે એટલા બધા પૈસા ઇન્વોલ્વ થતા હોય તો સ્વાભાવિક રીતે જે પરિસ્થિતિ દેખાતી હોય છે એમાં એ આપણને એવું દેખાતું હોય છે કે માર્કેટ હંમેશા કોશન તરીકે હતું છે. હવે આપણે પૂછ્યું કે હવેનું શું, તો હું ચોક્કસ માનીશ કે આવનારો સમય અનસર્ટન એટલા માટે છે કે ફેડની મિટિંગ આવવાની છે, નંબર 2 આપણું પાર્લામેન્ટ સેશન મળવાનું છે, ત્રીજી વસ્તુ આપણા જીડીપીના ફિગરો આવવાના છે. આ બધા બેઝ ઉપર આપણને માર્કેટની મુવમેન્ટ જોવા મળશે. પણ હું અગેન એક વસ્તુ કહીશ કે એક પોઝિટિવ ફેક્ટર આપણને એ જોવા મળ્યું છે અત્યારે કે બીકોઝ ઓફ ધીસ જે કોરોના વેરિયન્ટની અત્યારે જે ક્રાઇસિસ દેખાઈ રહી છે એ કારણસર ક્રૂડનું જે એકદમ હાઈ ઉપર હતું એની જગ્યાએ આપણે લગભગ 12 થી 15% ઘટાડો જોવા મળ્યો છે. એ ભારત દેશ માટે ઇકોનોમીને જે ઇન્ફ્લેશનનું પ્રેશર છે એના ઉપર પ્રેશર ઓછું થતું દેખાશે. તો ક્યાંક ને ક્યાંક એક સાય ઓફ રિલીફ ચોક્કસ છે. આપણે અનધર 2-3 ડેઝ રાધર સોમ, મંગળ, બુધવાર 3 દિવસ આપણે વોચ કરવા રહેશે. કોઈ ઝડપથી કોઈ જજમેન્ટ ઉપર નહીં આવીએ. મને એમ લાગે છે કે અનધર 300 થી 400 નિફ્ટી કદાચ ઘટી શકે પણ ત્યાં માર્કેટ સ્ટેબિલિટી ચોક્કસ જોવા મળી શકે છે. બિલકુલ, એટલા માટે જ અત્યારે લોકો એ જ કહી રહ્યા છે કારણ કે જે રીતે શુક્રવારે માર્કેટ પડ્યું, હવે 2 દિવસ બંધ છે, જ્યારે સોમવારથી શરૂઆત થશે ત્યારે જ લોકો હવે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે કે આગળ શું થાય છે. કારણ કે એક વાત એ પણ તો માનવી રહી કે અત્યારે ભારતમાં એની એટલી બધી અસર નથી દેખાઈ રહી. ભારતમાં એના એટલા બધા કેસ છે
અને વેક્સિન પણ કારગર કદાચ થઈ શકે છે એવું સાઉથ આફ્રિકાથી જ સ્ટેટમેન્ટ આવ્યું હતું. અને સંજીવભાઈ, હું ટ્રાવેલિંગની વાત કરી રહી હતી અત્યારે, કે જે લોકો અત્યારે દેશમાંથી બહાર જઈ રહ્યા છે, વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છે, જો કોરોના વેરિયન્ટના કારણે એટલી બધી અસર થાય છે તો કદાચ બહારથી આવતા લોકો, અહીંયાથી ત્યાં જતા લોકો, પ્રતિબંધોના કારણે ફરી એકવાર ત્યાં પણ એવી સ્થિતિ આવી જાય છે કે માંડ શરૂ થયેલો ઉદ્યોગ પાછો ઠપ થઈ જવાની ભીતિ છે. આપની વાત તદ્દન સાચી છે, પણ હું માનું છું કે અત્યારે જે જનરલ પ્રવાસીઓ છે એ ખૂબ સતર્ક છે, એલર્ટ છે અને જાણી રહ્યા છે. એક ભય, ડર જે આજથી 1 વર્ષ પહેલા હતો એ ભય ડર રહ્યો નથી. લોકોને શું પ્રિકોશન્સ લેવા એ ખ્યાલ આવી ગયો છે. વેક્સિનેશન થઈ ગયું છે. એટલે મારા હિસાબે બહુ જ ગભરાવાની અહીંયા કે જરૂર છે નહીં, પણ ધ્યાન રાખવાની જરૂર છે. ચોક્કસપણે લાપરવાહી ન ચાલે. જો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરેલું હોય, વેક્સિનેશન થયેલું હોય તો અત્યારે પીપલ આર મેન્ટલી પ્રિપેર ટુ ટ્રાવેલ. એક વસ્તુ ચોક્કસપણે છે, કાલ ઉઠીને જો ઇન્ટરનેશનલ ટ્રાવેલ બંધ થાય છે અને એરલાઇન પણ બંધ થાય છે તો ડોમેસ્ટિક માર્કેટ તો વધવાનું જ છે. તો ઇટ વુડ બી અગેન ઇન અ નેગેટિવ દેર ઇઝ અ પોઝિટિવ દેટ કે ભારતનો પૈસો ભારતમાં જ રહેશે અને લોકલ લોકોને આની અંદર વધારે બિઝનેસ મળી શકશે. સો આઈ ડોન્ટ સી એની રીઝન ટુ બી સેડ ઓર નર્વસ. We have to accept this corona as a part of life and move forward ahead in years to come. Thank you. બિલકુલ. એટલે સંજીવભાઈ જે કહી રહ્યા છે કે વાતાવરણ ગમે તેટલું નકારાત્મક કેમ ન હોય, આપણે એમાંથી સકારાત્મક વાત શીખી લેવાની છે કે જો બહાર ફરવા જવાનું બંધ થાય છે તો આપણા દેશના પ્રવાસનને તો અલ્ટિમેટલી એનાથી ફાયદો જ થવાનો છે. કારણ કે જે લોકો શ્રીલંકા નથી જઈ શકતા એ લોકો શ્રીનગર જવાના છે, એટલે દેશમાં તો એનાથી ફાયદો થવાનો છે. પણ ડોક્ટર દિલીપ, જ્યારે વાત સાવચેતીની આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે સામાન્ય જનતા એટલી સાવધ ક્યાં જોવા મળે છે. એ આપણે લગ્નમાં જોઈએ કે પછી ફરવા ગયેલા લોકોમાં જઈએ, માસ્ક લગાવવાની વાત તો દૂર રહી, સોશિયલ ડિસ્ટન્સ નામની કોઈ શબ્દ હોતો નથી અને એમાંથી હવે નાના બાળકો માટે પણ શાળાઓ શરૂ થઈ ગઈ છે. તો એક બાજુ બધું જ નોર્મલ થઈ રહ્યું છે અને બીજી બાજુ નવા વાયરસ, નવા સ્ટ્રેનનો ખતરો દેખાઈ રહ્યો છે. તો ભારતમાં એની અસર તમે શું જોઈ રહ્યા છો ભવિષ્યમાં? એટલે આ એક નવો ખતરો આપણે જેની ચિંતા કરતા હતા અને એવું લાગતું હતું કે નહીં નવો વેરિયન્ટ આવે અને આપણે લગભગ હવે સેફ થઈ ગયા છીએ, એમાંથી આ એક નવો ટર્ન આવ્યો છે. આ નવો વેરિયન્ટ કેટલો ખતરનાક છે એ જોવાની શરૂઆત લોકોએ કરી દીધી છે, સાયન્ટિસ્ટે. પણ બહુ ઝડપથી ફેલાય છે એ તો ક્લિયર છે, કારણ કે ઓલરેડી સાઉથ આફ્રિકામાં લગભગ 10 ગણા વધારે જેટલા હતા એનાથી 10 ગણા વધારે કેસો 2 અઠવાડિયામાં થઈ ગયા છે અને એણે ડેલ્ટા વેરિયન્ટને રિપ્લેસ કરી દીધો છે. એ સાથે સાથે સાઉથ આફ્રિકાના આજુબાજુના દેશોમાં વધતા ઇઝરાયલમાં, હોંગકોંગમાં અને બેલ્જિયમમાં નવા કેસો એના જોવા મળ્યા છે. એટલે આપણે તો ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે કે આપણા દેશમાં એ વેરિયન્ટ આવે નહીં. જો આપણે એને એરપોર્ટ પર જ અટકાવી શકીએ અને જે લોકો આવ્યા છે એમને ક્વોરન્ટાઇન કરીને એને અટકાવી શકીએ તો આપણે ઘણું બધું આપણું જે અર્થતંત્ર ધીમે ધીમે પગભર થવા માંડ્યું છે એને આપણે સપોર્ટ કરી શકીએ. પણ એ જો આપણા દેશમાં આવે અને જો વધારે ખતરનાક અથવા વધારે ઇમ્યુનિટી તોડે એવો વાયરસ નીકળે તો આપણે બહુ જ ચિંતાનો વિષય બની રહે. કારણ કે આપણો દેશ બહુ જ ગીચ વસ્તી વાળો છે. લોકોને એકબીજાની સાથે અને ભીડમાં રહેવાની ટેવ છે. માસ્કથી લોકો કંટાળી ગયા છે અને ઘણીવાર હવે કોરોના ગયો એમ માનીને માસ્ક પહેરતા નથી. અને બીજા જે મુદ્દા છે વેન્ટિલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, એ પણ આપણે એટલું બધું પાડતા નથી. એટલે ખતરો તો આપણે ત્યાં ચોક્કસ છે. આ વાયરસ કેવી રીતનો નીકળે છે એની પર એનો મોટાભાગનો આધાર છે. બિલકુલ. મારે આમાં તમે જે કહ્યું વાયરસ કેવો નીકળે છે એના પર સવાલ એના પર જ છે, કારણ કે આપણા દેશમાં તમે કહું થોડા ઘણા લોકો, પણ હું કહીશ કે કદાચ 99% લોકો એવા છે જે અત્યારે એવું જ માનીને બેઠા છે કે કોરોના ગયો, હવે આપણું કોઈ કશું જ બગાડી નથી લેવાનું અને આપણે આશા પણ એવી જ રાખીએ કે અસર ન થાય. પરંતુ પર્ટિક્યુલર આ જે સ્ટ્રેન છે એનું નામ સાંભળતાની સાથે જ ન માત્ર આપણા દેશમાં પણ આખા દુનિયાની સરકારો સાબદી બની ગઈ છે, શેર માર્કેટ ક્રેશ થવા માંડ્યું છે, આખી દુનિયામાં એની અલગ અસરો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. ટ્રાવેલિંગ પર બેન, આ વાયરસ આટલો ખતરનાક કેમ છે?
એટલે આમાં જે મ્યુટેશન્સ જોવા મળ્યા છે એમાં બે મેઇન ફરક છે પહેલાના મ્યુટેશન્સમાં. એક તો મ્યુટેશનની સંખ્યા, જે પહેલા 10-5 મ્યુટેશન દેખાતા હતા એને બદલે 32 મ્યુટેશન્સ છે આ વાયરસમાં. અને એમાંથી લગભગ 10 થી વધારે મ્યુટેશન એનું જે સ્પાઇક પ્રોટીન છે, એટલે જેને આપણે એનું મુખ્ય શસ્ત્ર કહી શકાય, કે જેના દ્વારા એ શરીરના કોષોમાં પેસે છે, એ જે શસ્ત્ર છે એમાં વધારે 10 મ્યુટેશન્સ છે. અને એ શસ્ત્રની સામે આપણે જે રસીકરણ કરીએ છીએ, મોટાભાગની રસીની ઇફેક્ટ આ સ્પાઇક પ્રોટીન ઉપર થતી હોય છે. એટલે જો સ્પાઇક પ્રોટીનનો આકાર અને એના એપિટોપ્સ જે કહે છે કે જેને રસીની અસર કરનારા જે ક્ષેત્રો છે એ બદલાઈ જાય તો કદાચ આ વાયરસ રસીમાંથી પણ છટકી શકે એવી શક્યતા હોઈ શકે. અને એને લીધે લોકોમાં વધારે ફફડાટ છે. બિલકુલ. જેમ ડેલ્ટા વાયરસ બહુ જ ઝડપથી ફેલાતો હતો, એમાં મૃત્યુનું પ્રમાણ પણ ઘણું વધારે હતું, અને એને લીધે આખી દુનિયામાં એને હાહાકાર મચાવ્યો. એવી જ રીતે આ વાયરસ પણ કદાચ ઝડપથી ફેલાય અને રસીને તોડી શકે, એ બે ગુણ તો એમાં હોવાની શક્યતા રહેલી છે. કેટલો મૃત્યુ દર રહેશે એ તો હવે આગળના 1-2 અઠવાડિયામાં ખબર પડશે. અને આ ત્રણેય જો એમાં સાથે હોય કે ઝડપથી ફેલાય, મૃત્યુ દર વધારે હોય અને રસીને તોડી શકે, તો બહુ જ ભયંકર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા રહેલી. ઓમિક્રોન જે કોરોના વાયરસનો સ્ટ્રેન છે એનાથી હાહાકાર મચ્યો છે, પણ મારો અસીમભાઈ સવાલ એ છે કે ભારત દેશમાં તો હજુ આ વાયરસ આવ્યો નથી. એનાથી માત્ર એવી આશંકા સેવાઈ રહી છે કે જો આવે તો કદાચ આવું થઈ શકે છે. એટલા માટે જ સાવચેતીના પગલાં લેવાની વાત કરવામાં આવી રહી છે. એરપોર્ટને સાબદા કરવામાં આવ્યા છે, અધિકારીઓને તૈયાર કરવામાં આવ્યા છે. તો માર્કેટ મોટાભાગે કોઈ પણ આવી ઘટનાઓ હોય ત્યારે આટલું ત્વરિત રિએક્શન કેમ બતાવે છે? કારણ કે જે થયું નથી, હજુ તો કદાચ થઈ શકે એવી વાત છે, તો આટલું ત્વરિત રિએક્શન કેમ આપે છે માર્કેટ? જી બિલકુલ. એક હંમેશા માર્કેટ દેવાંશી માર્કેટ પરસેપ્શન ઉપર ચાલતું હોય છે. જે વસ્તુ ભવિષ્યમાં થવાની છે એને ડિસ્કાઉન્ટિંગ કરતું હોય છે. કારણ કે એક વસ્તુ ચોક્કસ છે કે છેલ્લી ઘડીએ ક્યારે બી એમાંથી એક્ઝિટ થવાનો સ્કોપ રહેતો નથી હતો. જ્યારે પણ ઇન્વેસ્ટર, મોટા ઇન્વેસ્ટર હોય, એ સ્વાભાવિક રીતે પોતાનું રિસ્ક મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરે. નવા જે ઇન્વેસ્ટર માર્કેટમાં આવતા હોય એ થોડું વેઇટ એન્ડ વોચ કરતું હોય, એ કારણસર માર્કેટમાં ઘટાડો આવતો હોય છે. હવે અત્યારે આપણે બહુ ચર્ચા વ્યવસ્થિત કરી કે ન્યૂ વેરિયન્ટની આખી જે ડિટેલમાં ચર્ચા કરી, આપણા ડોક્ટર સાહેબે પણ આપણે સમજાવ્યું. સ્વાભાવિક રીતે જે આજથી 2020માં જે પરિસ્થિતિ હતી એના કરતા અત્યારે પરિસ્થિતિ એટલા માટે જુદી છે કે એ પછી આપણે ત્યાં જે કહી શકાય કે હોસ્પિટલની વ્યવસ્થા, ઓક્સિજનની વ્યવસ્થા, મેડિકલની સુવિધા ઘણી બધી ઇમ્પ્રુવ થઈ છે. એટલે એક વસ્તુ પોઝિટિવલી એ જોવું જોઈએ, શું આવશે, શું થશે, કેવું અત્યારે ડિફિકલ્ટ છે. પરંતુ પ્રિકોશનની વાત કરતા હોઈએ તો પ્રિકોશન ચોક્કસ જરૂરી છે. અને આઈ થિંક જે સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્ટેટને પણ એડવાઇઝરી મૂકેલી છે. પણ જ્યારે ફિનાન્શિયલ માર્કેટની આ સ્પેસિફિકલી જ્યારે હું ચર્ચા કરી રહ્યો છું, તો માર્કેટે ઘણું બધું ડિસ્કાઉન્ટિંગ કરી નાખ્યું છે. 18,600 નિફ્ટી ટોપ કર્યા પછી આજે આપણે ગઈકાલે 17,000નું નિફ્ટી, એટલે લગભગ 1600 પોઈન્ટ આપણને ઉપરના લેવલથી નીચે જોવા મળ્યું છે. હજી પણ ફર્ધર નીચું જઈ શકે છે, કારણ કે માર્કેટમાં એકદમ સીધી કરેક્શન નથી આવતું હતું. તો હું એટલું જ રોકાણકારોને કહીશ કે કોઈ પેનિક થવાની હાલમાં જરૂર નથી. આ પરિસ્થિતિ 2007 સાથે કમ્પેરિઝન નહીં કરતા. એ આખી લેમેન બ્રધર્સની જે પરિસ્થિતિ હતી અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફેર છે. નો ડાઉટ લિક્વિડિટી થોડી ડ્રાય થાય તો માર્કેટ ઉપર અસર આવે છે, પરંતુ વેઇટ એન્ડ વોચ કરો. નથિંગ ટુ વરી અબાઉટ ધીસ. માર્કેટ છે, કરેક્શનનો એક પાર્ટ છે. અને આ એક જે કોરોનાની જે વેરિયન્ટની વાત છે, દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ. ઘણા બધા રીઝન્સ હતા કે માર્કેટમાં કરેક્શન આવી શકે. તો આપણે અત્યારના સંજોગોમાં હું એમ નથી કહેતો અહીંથી માર્કેટ ઉપર જશે. વેઇટ એન્ડ વોચ કરીએ આપણે, અને માર્કેટ એક લેવલે સ્ટેબલ થાય પછી રોકાણની ફરીથી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. બિલકુલ. અને અત્યારે મારે સંજીવભાઈ એ જાણવું છે કે અત્યારે જ્યારે તમે ટ્રાવેલિંગની વાત કરી કે દેશની અંદર ફાયદો થશે જો લોકો બહાર આવશે તો, પરંતુ દેશમાં આપણે જોયું કે કોરોના પછી જેવી થોડી છૂટછાટો મળી હતી ત્યારથી લઈને અત્યાર સુધી જે લોકો ફરવા જાય છે, મોટાભાગે ફરવા જાય ત્યારે એમને માસ્ક પહેરવાનું નથી ગમતું. હિલ સ્ટેશનમાં ગયા હોય, સરસ હવા આવતી હોય, ચોખ્ખી હવા માણસ શ્વાસમાં લઈ શકતો હોય, ત્યારે એને માસ્ક પહેરવું નહીં ગમે, એ સ્વાભાવિક છે. પણ આવા સમયમાં જો બધા જ જે લોકો ટ્રાવેલર્સ ફરવા જઈ રહ્યા છે એ ધ્યાન નહીં રાખે તો કદાચ સ્થિતિ વણસી શકે છે, એવું લાગે છે તમને? દેવાંશીબેન, આપની વાત બહુ સાચી છે. ફ્રીડમ લઈ શકાય છે, પણ જવાબદારી અને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હું તમામ પ્રવાસીઓને પણ અપીલ કરું છું
તમામ અમારા ટ્રાવેલ એજન્ટ ભાઈઓને પણ અપીલ કરું છું કે આપણે આપણા ગેસ્ટને ઓરિએન્ટ કરીએ અને તમામ લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ વોશ સેનિટાઈઝર રાખે તો જ આપણે આ બિઝનેસને ટકાવી રાખીશું, લોકો ફરી શકશે અને એના કારણે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને પણ સારી રહી શકે છે અને ફાઇનાન્શિયલ હેલ્થ પણ જોડે જોડે. સો ઇફ યુ વોન્ટ ટુ બેલેન્સ આઉટ, સાવધાની બહુ જરૂરી છે. લોકો રાખતા નથી દેવાંશીબેન, આપની વાત સાચી છે, બટ એના માટે આપણે ખૂબ પ્રયત્ન કરવા પડશે, એડ્યુકેટ કરવા પડશે અને સેલ્ફ અવેરનેસની જરૂર છે, સેલ્ફ ડિસિપ્લિનની જરૂર છે. સેલ્ફ ડિસિપ્લિન વિના કશું જ આમાં શક્ય બનતું નથી. બિલકુલ. અને ડોક્ટર દિલીપ, હોટલ્સ ઘણી બધી સ્ટ્રિક્ટ થઈ રહી છે. ટુરિસ્ટ હા સંજીવભાઈ, વાત પૂરી કરો તમારી. એટલે મારું એવું માનવું છે કે આમાં નિરાશાનું કોઈ કારણ નથી. લોકો સ્વિટ્ઝરલેન્ડ નહીં તો સોમનાથ ગીર ટ્રાવેલ કરશે, રશિયા નહીં તો રાજકોટ ટ્રાવેલ કરશે, પેરિસ નહીં તો પાવાગઢ ટ્રાવેલ કરશે, અમેરિકા નહીં તો છેલ્લે અડાલજ ટ્રાવેલ કરશે, આબુ ટ્રાવેલ કરશે, પણ ટ્રાવેલ ચોક્કસ કરશે. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી આગળ વધવાની છે. લોકોના they are all capable enough now to handle themselves. So let's have a positivity and move forward in our life. બિલકુલ. અને એ વાત સાચી છે ને આ જરૂરી પણ છે, કારણ કે ઘણીવાર લોકો પેરિસ જઈ આવે છે પણ બાજુમાં પાવાગઢ જોયું જ નથી હોતું, એટલે એ પણ જરૂરી છે કે પાવાગઢ પણ ક્યારેક જઈ આવે અને આસપાસના સ્થળોની વિઝિટ પણ કરે. પણ ડોક્ટર દિલીપ, મારો સવાલ આમાં એ છે કે જ્યારથી શાળાઓ શરૂ કરવાની વાત આવી, હમણાં જ શાળાઓ શરૂ થઈ છે ગુજરાતમાં, તો નાના બાળકો કેટલાય વર્ષો પછી હવે સ્કૂલ જવા માટે નીકળ્યા છે, તો વાલીઓના મનમાં અત્યારે એક ડર એ હશે કે આ વેરિયન્ટ જો ભૂલથી પણ ભારતમાં કદાચ આવી જાય છે તો શું બાળકોની વેક્સિન હવે જલ્દી આવે એવું જરૂરી નથી બન્યું? હા, એટલે બાળકોની વેક્સિન માટે રિસર્ચ તો ઓલરેડી થઈ ગયું છે અને એપ્રુવલ્સ પણ થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં આવશે. પણ વાલીઓ એક સમજવાની જરૂર છે કે બાળકો ઇવન પહેલી વેવમાં, બીજી વેવમાં એટલા બધા એફેક્ટ નથી થયેલા. બહુ જ ઓછા પ્રમાણમાં બાળકોને આ રોગ થાય છે અને થાય છે તો બહુ સામાન્ય હોય છે. અને એનું સાયન્ટિફિક કારણ છે, કારણ કે જે આ રોગના જંતુઓ છે, વાયરસ, એ ACE2 રિસેપ્ટર્સની દ્વારા અંદર શરીરમાં બેસે છે. હવે બાળકોમાં એ રિસેપ્ટર્સ એટલા બધા હોતા નથી અને એને લીધે એમને આ થતું નથી અને થાય છે તો બી માઇલ્ડ થાય છે. એટલે એ ઉપરાંત લગભગ 3 મહિના પહેલા ICMR નો જે સર્વે આવ્યો ઇમ્યુનિટીને લગતો, એન્ટીબોડીને લગતો, એમાં ઓલરેડી બાળકોમાં 55 થી 60% બાળકોમાં ઇમ્યુનિટી જોવામાં મળી હતી. એટલે બાળકો શાળાએ જાય, ઓફકોર્સ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો જોઈએ, પણ એને માટે એટલી ચિંતા રાખવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચામાં ભાગ લેવા બદલ. આખરે વાત એ જ છે કે ડેલ્ટા વેરિયન્ટ હોય કે ઓમિક્રોન વેરિયન્ટ, કોરોના એવી બીમારી છે કે જ્યાં આપણે માત્ર ચર્ચાઓ કરી શકીએ છીએ, આપણી પાસે એનો ઉપાય હોતો નથી. અને એટલા માટે જો આ વેરિયન્ટ પણ વેક્સિનને માનતો નથી અને જો દરેક લોકોમાં ફેલાય છે તો આપણી પાસે કોઈ જ ઉપાય નથી રહેવાનો. ઉપાય માત્ર એટલો છે કે આપણે સાવચેત રહીએ અને એને આપણા સુધી પહોંચવા નહીં દઈએ. જો પહોંચી જશે તો પછી ઉપાય આપણા હાથમાં પણ નથી, ડોક્ટર્સના હાથમાં પણ નથી અને સાયન્ટિસ્ટની પાસે પણ અત્યારે કોઈ જ એવું નિરાકરણ નથી. એટલા માટે સાવચેત રહેવું એ જ માત્ર ઉપાય છે. નમસ્કાર.